આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ મુદ્દાની તો સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચતો હોવાનો દાવો તો કરાય છે, પરંતુ આજે અમે તમને એક એવું ગામ બતાવીશું કે જે 21મી સદીનું નહીં પરંતુ 17મી સદીમાં જીવે છે અને આ ગામ ખુદ શિક્ષણ પ્રધાનના મત વિસ્તારમાં આવેલું છે। ચારે તરફ કોતરોથી ઘેરાયેલું ગામ, ખડખડ વહેતું પાણી, આવા સુંદર દ્રશ્યો જોઈને તમને પણ અહીં દોડી આવવાનું મન થશે, પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે અહીં આવા સુધી પાકો તો ઠીક કાચો રસ્તો પણ નથી। આ દ્રશ્યો છે મહીસાગરના કડાણાના ગરિયા ગામના। અહીંના કાચા પાકા મકાનો અને તેમાં રહેતા લોકોની હાલાકી જાણશો તો તમને પણ લાગશે કે આ ગામ 17મી સદીમાં જીવે છે। વિકાસ અહીં પહોંચ્યો પણ નથી, એટલે ગામના લોકોએ વિકાસ શબ્દ સાંભળ્યો જ નથી। ખુદ શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરના મત વિસ્તારમાં આવેલા આ ગરિયા ગામના દ્રશ્યો જુઓ। ભૂલકાઓ હોય કે ગ્રામજનો, સૌ કોઈએ કોતરો વચ્ચે વહેતા પાણીમાંથી જ પસાર થઈને ગામમાં કે શાળામાં જવું પડે છે। વાલીઓ પોતાના બાળકોને તેડીને રસ્તો પાર કરાવે તો બાળકો શાળાએ જઈ શકે તેમ છે। રસ્તો ન હોવાથી જ જો કોઈ નદી પાર કરાવવાવાળું ન હોય તો બાળકોનું ભણતર બંધ થઈ જાય તેવી હાલત છે। આ મુદ્દે ગ્રામજનોએ અનેક વખત તંત્રને રજૂઆત તો કરી છે, પણ ઠાલા આશ્વાસનો સિવાય તેમને કંઈ જ નથી મળતું। રસ્તાનો પ્રોબ્લેમ છે, બહુ જૂનો રસ્તો છે, પણ અહીં કોઈ સરકારી કોઈ લાભ મળતો નથી। ગામના લોકો કોઈ તલાટી સરપંચ ડેલિકેટ કોઈ હમ જોતા નથી અને અમારે બહુ તકલીફ છે સાહેબ। હાલમાં તમે વાહનનો છે ખરા ગામમાં? વાહન બાઈકો છે, પણ બાઈકો કાઢવી કઈ રીતે અમારે અહીં રસ્તા પર? ખેતરોમાં મૂકી રાખીએ। ખેતરોમાં બાળકો જે સ્કૂલમાં ભણે છે, સ્કૂલમાં આવે ઉચકીને ઉતારીએ છીએ અને ઉચકીને પાછા લઈ જઈએ છીએ, એવું કરીએ છીએ। અમારે રસ્તાઓની બહુ તકલીફ છે સાહેબ, છોકરાઓને ભણાવવાની તકલીફ છે। કોઈ બીમાર માણસ થઈ જાય, રાત્રે ડિલિવરી જેવો કેસ થાય તો અમારે માણસને કઈ રસ્તા વગર લઈ કઈ રીતે જવું, અને સરકારી કોઈ પણ સુવિધા અમને મળતી નથી। સરકારની કોઈ સુવિધા કોઈ પણ સુવિધા અમને મળતી નથી। હાલમાં તમારે જનજીવન કેવી રીતે ચાલે છે? હાલમાં અમે જનજીવન સાહેબ અહીંયા બાઈકો આવે તો બાઈકો પરથી ચાલતા જઈએ, અને ચાલતા 3 કિલોમીટર છેટી ચાલતા જઈએ ત્યારે અમને કોઈ વાહન રસ્તો મળે, પાકો રસ્તો। હવે શાળામાં આવતા શિક્ષકો કેવી રીતે આવે છે તે પણ જોઈ લો। પાકા રસ્તાથી 3 કિલોમીટર ડુંગરાળ અને પથરાળ રસ્તે શિક્ષકો પડતા આખડતા બાઇક લઈને કોતર સુધી તો પહોંચે છે, પરંતુ ત્યારબાદ રસ્તો જ ન હોવાથી શિક્ષકો બાઇક ત્યાં જ મૂકે છે અને જીવના જોખમે કોતર ઓળંગી શાળાએ પહોંચે છે। વાલીઓની સાથે શિક્ષકો પણ બાળકોને તેડીને નદી પાર કરાવે છે। દર વર્ષે કોઈ અધિકારી આવે, ગુણોત્સવ થાય, પછી શાળા પરિષદ થાય તો આવનાર અધિકારીઓને અમે રસ્તા વિશે રજૂઆત કરીએ છીએ દર વર્ષે। શું કહે છે, ત્યાંથી કોઈ પ્રતિસાદ મળે છે? હા, અમે આગળ જાણ કરશું, ત્યાર પછી કોઈ પ્રતિસાદ મળતો નથી। 12 માસ તમારે આ જ પરિસ્થિતિમાં? બસ 12 માસ આ જ પરિસ્થિતિ હોય છે। શિયાળામાં ઉનાળામાં પણ પાણી કોતરમાંથી મળતું નથી। હવે ગામમાં અંદર જતો રસ્તો પણ અમે તમને બતાવીશું, જો કે તેને રસ્તો કહેવો કે કેમ તે તમે જ નક્કી કરજો। ચાલીને પણ જઈ ન શકાય એવા આ રસ્તા પર તમે વાહન વ્યવહારની તો કલ્પના જ ન કરી શકો। અહીં કોઈ બીમાર પડે તો તેને જોડીમાં નાખી 3 કિલોમીટરના આવા રસ્તા પરથી કોતરો પાર કરાવી પડે, પછી જ પાકા રસ્તાના દર્શન થાય। ગરિયા ગામમાં 60 જેટલા ઘર છે અને લોકો પશુપાલન અને ખેતી કરીને જીવન નિર્વાહ ચલાવે છે, પરંતુ તંત્રને તો ટાપુ પર આવું કોઈ ગામ આવેલું છે તેની ખબર જ નથી। જો કે અધિકારી સર્વે કરી મંજૂરી મેળવી પાકો રસ્તો બનાવવાની ખાતરી આપી રહ્યા છે। આપના માધ્યમથી આ જાણવા મળેલ છે, અને આ હાલના તબક્કે કાચો રસ્તો છે, જે અમે અમારી રીતે આપના માધ્યમથી જાણવા મળેલ એ અમે સર્વે કરાવી લઈએ છીએ। પ્રાઇવેટ લેન્ડો હશે તો પંચાયતની મંજૂરી લઈ અને અમે સરકારશ્રીમાં દરખાસ્ત કરશું। એમાં જાણવા મળેલ છે કે અડધી ફોરેસ્ટની બી લેન્ડ આવે છે, ફોરેસ્ટમાં બી દરખાસ્ત કરી અને વહેલી તકે મંજૂર થાય એવી કાર્યવાહી અમારા તરફથી સરકારશ્રીમાં રજૂઆત કરી અને વહેલી તકે મંજૂર થાય એવી કામગીરી